આગળ લાલાશ હોય, પછી શ્વેત હોય, પછી પીળાશ હોય, અને જે ગુણા લાલાશ વાળા, આગળ સહેજ પીત રંગ, આખું શ્વેત અને કાળી પીકી, એટલે કે કાળો, સફેદ, પીળો અને લાલ. અરે આજ તો 4 રંગ ગુંજાવાળામાં હોય છે. અરે આ 4 રંગ તો ખેલના દિવસોમાં ચોવા, ચંદન, અબીર, ગુલાલમાં. અરે આ રંગ નથી, આ તો ભાવ છે. 4 યુથના ભાવ છે. શ્વેત ચંદ્રાવલી, પીત સ્વામીજી, શ્યામ યમુનાજી અને લાલ લલિતાજી. આ 4 યુથોનો ભાવ અમારા શ્રીનાથજીના નેત્રોમાં સદાય દેખાય. એવા અમારા શ્રીજીના નેત્રો. અને એટલા માટે એ કટાક્ષ નેત્ર, જો આપ જુઓ તો નાવ જેવા લાગે. મોહન નૈના આપકે નૌકા કે આકાર, मोहन नैना आपके नौका के आकार, और जो इनमें बस गए हो गए भव से पार. અને જેમાં વસી ગયા એ તો ભવ પાર ઉતરી ગયા. એવા પ્રભુના નેત્ર. અનેક પ્રકારની નેત્રોની ગાથા પણ નયનમ મધુરમ. મહાપ્રભુજી તો આજ્ઞા કરે છે મધુરાષ્ટકમાં, આપના નેત્રો મધુર છે. અને મધુર એટલે રસયુક્ત છે. મર્યાદા માર્ગમાં બધું મહાત્મ્ય યુક્ત હોય, પુષ્ટિ માર્ગમાં બધું માધુર્ય યુક્ત. ત્યાં બધાની મહત્તા, નેત્રોની મહત્તા, મસ્તકની મહત્તા, મુખની મહત્તા, ચરણની મહત્તા, અહીંયા બધામાં માધુર્ય. પુષ્ટિ ભક્તિમાં, કૃષ્ણ ચરિત્રમાં, વ્રજલીલામાં પ્રભુ મહાત્મ્ય પ્રગટ નથી કરતા, માધુર્ય પ્રગટ કરે. એટલે જયારે ટોપલામાં લઈને વસુદેવજી ચાલ્યા ને અને જવા લાગ્યા ગોકુલ તરફ, ત્યારે યમુનાજી રોક્યા. ઉભારો 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 ઉભારો, ત્યાં જઈને કરવાના શું છો? અરે ત્યાં તો મધુરતાનું દાન મારે કરવું છે. અચ્છા, પછી આ મહાત્મ્યને લઈને કેમ કરો છો? આપના ષડવિધ ઐશ્વર્યો અહીંયા જ મૂકતા જાઓ, પાછા જશો ને ત્યારે પાછા આપી દઈશું. પણ અહીંયા તો માધુર્યનું દાન કરવાનું છે. અને ત્યારે શ્રી યમુનાજીમાં ઠાકોરજીએ પોતાના ષડવિધ ઐશ્વર્યો પધરાવી દીધા અને માધુર્ય યુક્ત થઈને પ્રભુ ગોકુળમાં પધાર્યા. એટલે જ કહીએ ને કે જે મહાત્મ્ય ષડવિધ ઐશ્વર્ય ઠાકોરજીમાં છે એ જ યમુનાજીમાં. કારણ કે ગોકુલ જતા પહેલા ઠાકોરજી પધરાવીને જ ગયા. કારણ કે ત્યાં તો મહાત્મ્ય આપણને નડતર રૂપ થઈ જશે. કારણ કે જ્યાં માધુર્યનું દાન કરવું હોય ત્યાં તો મહાત્મ્ય બંધન છે. કારણ કે મહાત્મ્ય બુદ્ધિ થશે તો માધુર્યનો આનંદ નહીં લઈ શકે. અને એટલા માટે આપણે ત્યાં 3 શબ્દો, માધુર્ય, ઐશ્વર્ય અને સૌંદર્ય. સૌંદર્ય શ્રી વલ્લભમાં છે, ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં છે, ષડવિધ ઐશ્વર્ય, અષ્ટવિધ ઐશ્વર્યની ચર્ચા છે. અને માધુર્ય શ્રી ઠાકોરજીમાં છે. મધુરાધિપતે રખિલમ મધુરમ. તમારા શ્રીનાથજી બાબાના નેત્રોમાં આવું માધુર્ય છે. ચરણારવિંદમાં જે 10 નખચંદ્ર છે એ 10 પ્રકારની ભક્તિ છે. જ્યારે ચરણારવિંદના તમે દર્શન કરો છો તો 9ધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, આમ 10 પ્રકારની ભક્તિનું દાન તમને થાય. નખ શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબિન સબ જગમાં જગે, યદંગરી નખ મંડલ પ્રસુત વારી પીયુષ વરાંગ હૃદય કલી તૃણમિયેવ તુચ્છીકૃત. સપ્તશ્લોકીમાં શ્રી ગોસાઈજી પ્રભુ ચરણ મહાપ્રભુજીના નખચંદ્રની એ વાતને વાગોળતા આજ્ઞા કરે. તો આપણે ચર્ચાઓ છે. તો શ્રી શ્રીનાથજીનું આ સ્વરૂપ, આ પ્રથમ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ જે બતાવ્યું કે આ રીતે નિકુંજના દ્વાર પર ઉભાલા શ્રી મહાપ્રભુજી રસમય શ્રી કૃષ્ણ એ આમંત્રિત કરી રહ્યા છે. અને એટલે જ ઘણી વાર લોકો કે બોલાવે તો આમ બોલાવજે, આમ બોલાવે. શ્રીજીનો હાથ તો આમ તો કે એની પણ ભાવના હરિરાયજી બતાવતા એમ કહે છે કે શ્રીનાથજીનું વામ અંગ છે ને સ્વામીજીનું અંગ, અને જમણું અંગ એ પ્રભુનું અંગ. તો આમ નહીં આમ કેમ બોલાવે છે? તો કહે છે આ મારી પાસે આવો પણ સીધો ના આવીશ. મારા વામ અંગ એટલે સ્વામીજી, અને સ્વામીજી એટલે શ્રી વલ્લભ તરફ થઈને આવો. એ જયારે બ્રહ્મ સંબંધ આપીને તારો હાથ પકડે ત્યારે મારા જોડે હસ્ત મેળાપે કરાવશે. એટલે સીધો ના આવતો. શ્રી વલ્લભ રસકારજી પણ પકડવા દોડ્યા ઠાકોરજી, દર્શન આપ્યા, પણ કહ્યું કે મને અડવું હોય તો પેલા ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લઈ જાય, પેલા મારો થા, પછી મારા પર અધિકાર પ્રાપ્ત થાય. આ પરંપરા આપણી, આ પ્રણાલિકા આપણી. બીજું શ્રી શ્રીનાથજીના સ્વરૂપ દ્વાદશાંગો હિ પુરુષાઃ, એટલે કે 12 અંગ વાળા શ્રીનાથજી બાબા છે. આપણે ત્યાં એટલે જ નહીં મણકા 108 નામ. 108 કેમ? નું મૂળ કારણ એ છે કે દ્વાદશાંગો હિ પુરુષાઃ, વેદમાં ભગવાનના મુખ્ય 12 અંગ કયા અને 9 પ્રકારની ભક્તિ છે.
12 9 108. એટલે કે પ્રત્યેક અંગમાં અમારી ભગવાનની નવધાય નવદા ભક્તિ સિદ્ધ થાય. એટલા માટે 108. 108 ના ઘણા ભાવ છે, આ એક ભાવ. સર્વાંગમાં અમારી નવદા ભક્તિ સિદ્ધ થાય એટલે 108 નો વિશેષ મહાત્મા. એ 108 ના અનેક ભાવ આચાર્યો સંતો મહાત્માઓએ કરેલા છે. તો દ્વાદશાંગ હોય પુરુષા, 12 અંગ વાળા પ્રભુ મહાપ્રભુજીએ એક અંગને ભાગવતજીના એક સ્કંદ સાથે સરખાવ્યા. ભાગવતજીનો પહેલો અને બીજો સ્કંદ એટલે શ્રીનાથજી બાબાના બંને ચરણ. તમે કેવલ ચરણોનો સ્પર્શ કર્યો, દર્શન કર્યા, તમને ભાગવતજીના પ્રથમ 2 સ્કંદનું ફળ મળે. ત્રીજો અને ચોથો સ્કંદ એ બંને બાહુ શ્રીનાથજી. પાંચમો અને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ. સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિકા વાળો હાથ. આઠમો અને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ. દશમ સ્કંદ એ શ્રીનાથજીનું હૃદય. એકાદશ સ્કંદ એ મસ્તક અને 12મો સ્કંદ એ શ્રીજીનો ઊંચો ઉઠેલો હાથ. તો આ 12 શ્રીઅંગ એ ભાગવતજીના એક સ્કંદ છે. એવો પણ એક ભાવ સ્વરૂપની ભાવના કરી. ત્યાં આંખોના વિષય છે નાથદ દ્વારામાં, કથામાં પ્રભુ કર્ણના વિષય થઈને આવે. 12 અંગ રૂપે સ્વયં ભાગવતજીનું જ પ્રગટ સ્વરૂપ એ શ્રીનાથજી છે. ત્રીજી એક ભાવના બતાવી કે આ શ્રીનાથજીના જે સ્વરૂપ છે એ સ્વરૂપ અને એ સ્વરૂપને ફરતે પીઠિકા અને એના ચિહ્નો. જ્યારે આપણે પણ દર્શન કરીએ શ્રીનાથજી બાબા, ત્યારે કેવળ શ્રીનાથજીના મુખારવિંદના દર્શન નથી થતા, સર્વાંગના દર્શન. ક્રમ તો એમ છે કે નખચંદ્રથી લઈને મુખારવિંદ અને મસ્તક સુધીના દર્શન, એના શ્રૃંગારના દર્શન કરાય એ પણ ભાવાત્મક છે. એની કંદરાના દર્શન કરાય એ પણ ભાવાત્મક છે. કારણ કે શ્રીનાથજીની કંદરામાં અનેક ચિહ્નો બિરાજમાન છે. એની પણ ભાવના આપણા આચાર્યોએ બતાવી. શ્રીનાથજીના સ્વરૂપની અનેક પ્રકારથી ભાવનાઓના વિશ્લેષણ થયા છે. તો જેમ 12 અંગમાં 12 સ્કંદ છે, એમ જ શ્રીનાથજીની એક કંદરામાં જે ચિહ્નો છે એ પણ ભાગવતજીના પ્રતીક રૂપે બિરાજમાન છે. કેવલ એક કંદરાના દર્શન માત્રથી આખી ભાગવતનું પુણ્ય મળે. એ શ્રીનાથજીના દર્શનનું ફળ છે. તો એના સ્વરૂપ ભાવના કરતા સમજાવવામાં આવ્યું. શ્રીનાથજીની કંદરામાં 2 ગાય છે. એ છે પ્રથમ સ્કંદનું પ્રતીક. જ્યાં ધર્મ બળદ અને પૃથ્વી સંવાદ આવે છે. જ્યાં બળદ અને ગાય સંવાદ એટલે કે પૃથ્વી રૂપ ગાય અને ધર્મ રૂપ બળદ અને કલયુગ એને મારી રહ્યો છે, ત્યાં બંને સંવાદ કરે છે. તે પ્રથમ સ્કંદના પ્રતીક રૂપે શ્રીનાથજીની કંદરામાં એક શુકનું ચિહ્ન છે, ઉપર પોપટનું ચિહ્ન છે. આપણે દર્શન કરીએ ને ત્યારે બહુ ભાવથી દર્શન કરે. કોઈ કે અમને કરવા નથી દીધા, પણ ઘરે શ્રીનાથજી છે તો કરા, એને ભાવથી દર્શન કરો. ત્યાં તો કોણ રોકવાનું છે? ત્યાં એક કંદરાના દર્શન કરો, આ એક ચિહ્નોના દર્શન કરો. કારણ કે આગળ વર્ણન કરીશ, નવદાય નવદા ભક્તિ રૂપ પણ છે. કેવળ દર્શન કરવા માત્રથી નવદા ભક્તિનું ફળ પ્રાપ્ત થાય. તો દ્વિતીય સ્કંદ જેમાં સુખદેવજી બોલવાનો પ્રારંભ કર્યો, સુકૌવા. તો આ જે સુખ છે એ દ્વિતીય સ્કંદના પ્રતીક રૂપ છે. શ્રીનાથજીની કંદરામાં એક મુનિ બેઠા છે, એ છે કપિલ ભગવાન. તૃતીય સ્કંદમાં કપિલ નારાયણની કથા આવે છે, સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કરે છે. તો એના દર્શન માત્રથી તૃતીય સ્કંદનું ફળ મળે. શ્રીનાથજીની કંદરામાં બીજા 2 મુનિ બેઠા છે, એ છે નર અને નારાયણ. ચતુર્થ સ્કંદના પ્રતીક રૂપ છે. ચોથા સ્કંદમાં એમના પ્રાગટ્યની કથા આવે છે. શ્રીનાથજીની કંદરામાં એક ઘેટાનું ચિહ્ન છે, મેષ. એ છે 5મા સ્કંદનું પ્રતીક. એના દર્શન કરવાથી પંચમ સ્કંદની કથાનું ફળ મળે છે. કારણ કે 12 રાશિઓમાંની પહેલી રાશિ મેષ અને કાલ ગણના એ પંચમ સ્કંદમાં છે. જ્યોતિષનું વર્ણન એ પંચમ સ્કંદમાં છે. એટલે ઘેટું એ પંચમ સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજીની કંદરામાં 2 ગાયો છે, ગાય ને એક વાછરડું. દૂધ પીતું જાય ને માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું બંધ કરતી નથી. આ તો એની પુષ્ટિ છે. આપણે કેટલા પ્રભુને શ્રમ આપીએ, કેટલા પ્રકારથી પ્રતાડિત કરીએ, છતાંય પ્રભુ કૃપા કરવાનું ક્યારે છોડતા નથી. આ જેમની પુષ્ટિ લીલા છે. અને પુષ્ટિ લીલા એ 6ઠ્ઠો સ્કંદ છે. શ્રીનાથજીની કંદરામાં નરસિંહજીનું ચિહ્ન છે. એ છે 7મા સ્કંદમાં પ્રગટેલા નરસિંહ ભગવાન.
જ્યારે તમે એના દર્શન કરો છો ત્યારે ભાગવતજીના સપ્તમ સ્કંદનું ફળ તમને મળે છે. શ્રીનાથજીની કંદરામાં એક સર્પ છે. એ છે અષ્ટમ સ્કંદમાં સમુદ્ર મંથનમાં વાસુકી નાગને દોરડું બનાવી મંદરાચલ પર્વતથી જે સમુદ્ર મંથન થયું એ વાસુકી નાગનું પ્રતીક અષ્ટમ સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજીની કંદરામાં એક ફરતો સર્પ છે. એ મુક્તિ નવમ સ્કંદ એ બે મોરના ચિહ્નો છે. શ્રીનાથજીની કંદરામાં એ મોર નિષ્કામ પ્રાણી છે, ભક્તો છે, અને એટલે નવમ સ્કંદ ઈશાનું કથા, ઈશસ્ય અનુગામી નામ કથા. શ્રીનાથજીની કંદરામાં શ્રીજી પોતે પ્રગટ બિરાજમાન છે. એ કોણ છે? તાસામાવિર્ભૂત શૌરી સ્વયમાન મુખાંબુજ પીતાંબર દ્રસ્ત્રગ્વી સાક્ષાત મન્મથ મન્મથ. રાસ મંડળમાં પ્રગટેલા પોતે નંદ નંદન મધ્યમાં છે, અને એટલે એ દશમ સ્કંદનું પ્રતીક છે. ફરતો સર્પ એ મુક્તિ લીલા એકાદશ સ્કંદ. એમ કહેવાય કે સમય થાય ને કાચળી ત્યાગે નહીં, સાપ તો આંધળો થઈ જાય. મોહનું મરવું એ તો મુક્તિ છે, અને સર્પ એકાદશ સ્કંદનું પ્રતીક છે. અને ઊંચો ઉઠેલો હાથ એ આશ્રય લીલા દશમ સ્કંદ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિર આશ્રય. 12મા સ્કંદની લીલા એ આશ્રય લીલા. ઊંચો ઉઠેલો હાથ એ 12મો સ્કંદ. આમ શ્રીનાથજીની કંદરામાં આ 12 સ્કંદ બિરાજમાન છે, જે કેવલ કંદરાના દર્શન માત્રથી સમગ્ર ભાગવતનું ફલ પ્રાપ્ત થાય છે. અનેક પ્રકારથી મહત્તાઓ ગવાઈ છે. શ્રીનાથજીના સ્વરૂપમાં 7 સ્વરૂપ બિરાજમાન છે. આવડા કે હું આ ઘરનો તો આ મારા ઠાકોરજી, આ ઘરનો તો આ મારા ઠાકોરજી. હું તો ઘણી વાર કહું, નાના હતા ત્યારે ઘર ઘર રમીએ, બરાબર છે, મોટા થઈને તો છોડો. પુષ્ટિભાઈ આ ઘર, પેલું ઘર, મારું ઘર, તારું ઘર, પેલું ઘર, ક્યાં સુધી ઘર ઘર રમે છે? આપણે બધા જ શ્રી વલ્લભના ઘરના છીએ. 2 જ ઘર પુષ્ટિ માર્ગમાં છે, એક શ્રી મહાપ્રભુજીનું ઘર ને એક નંદ ગ્રહ ભજત બધાય, નંદ બાબાનું ઘર. અને એટલા માટે આ બધો જ વલ્લભનો પરિવાર.